શરીરમાં દુખાવો હોય, તાવ હોય, માથાનો દુખાવો હોય કે વાયરલ તાવ હોય, સૌથી પહેલી દવા જે ધ્યાનમાં આવે છે તે પેરાસિટામોલ છે. ઘરેલું પ્રાથમિક સારવાર કિટથી લઈને હોસ્પિટલના ઇમરજન્સી રૂમ સુધી આ નાની ગોળી દરેક જગ્યાએ છે. દવા લીધાની થોડીક મિનિટોમાં તેની અસર દેખાય છે અને તમને તમારી સમસ્યાઓમાંથી રાહત મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દવા શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે? તેને લીધાની થોડીક મિનિટોમાં લક્ષણોમાંથી કેવી રીતે રાહત મળે છે? ચાલો જણાવીએ આજના જાણવા જેવુંમાં. નમસ્કાર, હું છું આપની સાથે જિજ્ઞાસા. પેરાસિટામોલ સરળ દેખાતી આ દવા ખરેખર અત્યંત શક્તિશાળી અસરો ધરાવે છે. આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે યોગ્ય માત્રામાં તે પીડા નિવારક તરીકે કામ કરે છે, પરંતુ વધુ પડતી માત્રામાં તે સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી પેરાસિટામોલ હોય કે અન્ય કોઈ દવા, તમારે તેને ક્યારેય ડોક્ટરની સલાહ લીધા વિના ન લેવી જોઈએ. પેરાસિટામોલ કેવી રીતે કાર્ય કરે છે તે સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે પેરાસિટામોલ એ કોઈ બ્રાન્ડ નામ નથી, પરંતુ દવાનું મીઠું મિશ્રણ છે. કંપનીઓ તેને અલગ અલગ બ્રાન્ડ નામથી બનાવે છે અને વેચે છે. પેરાસિટામોલ મગજમાં પ્રસારિત થતા પીડા સંકેતોની તીવ્રતાને ઘટાડે છે. પેરાસિટામોલ મુખ્યત્વે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર કાર્ય કરે છે. જ્યારે શરીરમાં ચેપ લાગે છે ત્યારે પ્રોસ્ટાગ્લાન્ડિન્સ નામના રસાયણો ઉત્પન્ન થાય છે, જે પીડા અને તાવનું કારણ બને છે. પેરાસિટામોલ પ્રોસ્ટાગ્લાન્ડિન્સ ઉત્પન્ન કરતા એન્ઝાઇમની પ્રવૃત્તિને ઘટાડે છે. આ શરીરનું તાપમાન ઘટાડવામાં અને પીડામાં રાહત આપવામાં મદદ કરે છે. કેટલાક અહેવાલોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલ લેવાથી બાળકોમાં ઓટિઝમ અથવા ADHD થવાનું જોખમ વધી શકે છે. ઘણી બ્રાન્ડ્સ 500 મિલીગ્રામ, 650 મિલીગ્રામ જેવા વિવિધ ડોઝમાં પેરાસિટામોલનું ઉત્પાદન કરે છે અને તે કાઉન્ટર પર સરળતાથી ઉપલબ્ધ છે. જો કે જુદા જુદા લોકોને તેમના લક્ષણોના આધારે અલગ અલગ ડોઝની જરૂર પડે છે. આ જ કારણ છે કે તેને ડોક્ટરના નિર્દેશન મુજબ જ લેવું જોઈએ. હળવી સમસ્યાઓ માટે વધુ પડતી પેઇન કિલર્સ લેવાથી લીવર અને કિડની ફેલ્યોર પણ થઈ શકે છે. આ જ કારણ છે કે ડોક્ટરો મોટાભાગની પરિસ્થિતિઓમાં 2 કે 3 થી વધુ ગોળીઓ લેવાની સલાહ આપતા નથી. તો આજના જાણવા જેવું અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.